સૌ દીકરીઓને ફરી એકવાર જય શ્રી સ્વામિનારાયણ. ગયા લેક્ચરમાં આપણે વિદ્યુતરૂપ પોટેન્શિયલનું માપન કેવી રીતે કરવું એ શીખ્યા. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને અન્ય કોઈ પણ અર્ધકોષ સાથે જો આપણે જોડીએ તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અને સાથે જોડાયેલો જે અન્ય અર્ધકોષ બે ભેગા થઈને કોષ બનાવે. આ જે કોષ મળે એને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીએ. એ કોષનું જે કોષ પોટેન્શિયલ કહેતા E0 સેલ જે આપણને મળે એ જે તે બીજા અન્ય અર્ધકોષ છે એનો પોતાનો પોટેન્શિયલ હોય. કેમ? કારણ કે આપણે પહેલાં જ કહી ચૂક્યા છીએ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ પોતે કોઈપણ પોટેન્શિયલના સ્વરૂપમાં વોલ્ટેજ ધરાવતો નથી. કહેતા લગભગ 0.0 વોલ્ટેજ એનો પોટેન્શિયલ લેવામાં આવે છે. માટે તમને પોટેન્શિયોમીટરમાં અથવા તો વોલ્ટમીટરમાં જે વોલ્ટેજ જોવા મળે એ અન્ય અર્ધકોષનો હોવો જોઈએ. એના ઉપરથી આપણે ઝિંકના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ અને કોપરના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ નહીં પરંતુ +0.34 વોલ્ટ જોઈ ચૂક્યા છીએ. અહીંયા રિડક્શન અર્ધકોષ પોટેન્શિયલ દરેક અર્ધકોષના આપણને દર્શાવેલા જોવા મળે છે, જ્યાં ફ્લોરિનથી શરૂ કરી અને લિથિયમ સુધી છે. આ જે રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે એ બધા જ અર્ધકોષને ક્રમશઃ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવ્યા પછી મળતા અંક છે. એક્ઝામ્પલ તરીકે ફ્લોરિનની વાત કરો તો ફ્લોરિન અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડ્યા પછી એના પોટેન્શિયલની વેલ્યુ 2.87 વોલ્ટ મળી. આપણે જાણીએ છીએ કે જ્યારે બે અર્ધકોષને જોડવાથી બનતા કોષનો પોટેન્શિયલ 2.87 મળે તો એમાં પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોતાનો કોઈ પોટેન્શિયલ નહીં હોવાના કારણે જે કંઈ પોટેન્શિયલ આપણને મળી રહ્યો છે એટલે કે જે કંઈ વોલ્ટેજ મળતો હોય છે એ વોલ્ટેજ મૂળભૂત રીતે એની સાથે જોડાયેલા અન્ય પ્રમાણિત અર્ધકોષનો છે કહેતા ફ્લોરિનનો છે. આ જ રીતે આખી સિરીઝ તૈયાર કરવામાં આવી છે જે રિડક્શન પોટેન્શિયલ સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ક્રમમાં ફ્લોરિનથી શરૂ કરી અને છેક લિથિયમ સુધી પોટેન્શિયલ વેલ્યુ આપી છે. વચ્ચે તમે જોશો તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ 0 આપ્યો છે. એટલે કોઈ પણ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કહેતા E0 સેલ જો શોધવો હોય તો એ બહુ સરળ વસ્તુ છે. E0 સેલ શોધવા માટે તમારે કરવાનું રહે છે E રિડક્શન માઇનસ E રાઇટ માઇનસ E લેફ્ટ. તમારી બુક પ્રમાણે જઈ રહ્યા છીએ, બરાબર છે. ઓરિજિનલી કોષ પ્રમાણિત છે તો મળતો કોષ પોટેન્શિયલ E0 સેલ તરીકે ઓળખીએ, જેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. એનું સૂત્ર છે E0 સેલ બરાબર E રાઇટ માઇનસ E લેફ્ટ. એને આપણી જૂની બુક પ્રમાણે જોઈએ તો E રિડક્શન ઓફ કેથોડ માઇનસ E રિડક્શન ઓફ એનોડ. તમે કોષ દોરો તો જે કેથોડનો ભાગ છે એ આગળ, એનોડનો ભાગ છે પાછળ, એવી રીતે પોટેન્શિયલ શોધવાનો છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે ઓરમ અને નિકલથી મળતા કોષનો મારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવો છે. તો આપણને ખબર છે નિકલ એ રિડક્શન પોટેન્શિયલની સિરીઝમાં નીચે છે અને ઓરમ એ ઉપર છે. માટે ઓરમ કેથોડ તરીકે વર્તે અને નિકલ એનોડ તરીકે. હવે હું E0 સેલ શોધું તો E0R માઇનસ E0L કહેતા રાઇટમાં ઓરમ હોય અને લેફ્ટમાં નિકલનો અર્ધકોષ પ્રમાણિત સ્વરૂપમાં છે. ઓરમના અર્ધકોષનો પોટેન્શિયલ આપણે જાણીએ છીએ. અહીંયા ઓરમની વેલ્યુ જે છે એ પ્રમાણે જોઈએ તો ઓરમની સામે આપણને 1.40 લખેલું દેખાય છે. એવી જ રીતે નિકલના પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ તમે જરા ધ્યાનથી જોશો તો નિકલના પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ અહીંયા સામે આપણને જોવા મળશે -0.25 વોલ્ટ. તો અહીંયા ઓરમનો પોટેન્શિયલ 1.40 પ્રમાણિત છે અને સામે નિકલનો એ પણ પ્રમાણિત છે -0.25 એટલે 1.65 વોલ્ટ. કોઈ પણ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવાનો સરળ રસ્તો બે પ્રમાણિત અર્ધકોષોને જોડી દો અને એના પછી આપણને જે પોટેન્શિયલ મળે એને કહેવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રશ્ન અહીંયાથી ઊભો થાય તો પછી નર્ન્સ સમીકરણ શબ્દ આપણી બુકમાં લખેલો છે એ શા માટે? બરાબર. તો નર્ન્સ સમીકરણ પર જતાં પહેલાં ખાલી એટલું યાદ દેવડાવી દઉં કે E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે કન્ડિશન એપ્લાઇડ. શું? 1 બાર દબાણ, 1 મોલ સાંદ્રતા અને 298 કેલ્વિન તાપમાન. પ્રશ્ન: નર્ન્સ સમીકરણ શા માટે? જવાબ: તમારો લીધેલો કોષ છે એ ઉપરની શરતોનું પાલન નથી કરતો. કહેતા ધારો કે સાંદ્રતા 1 મોલર નથી, કે ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાન નથી, કે 1 બાર દબાણ નથી. મોસ્ટ પ્રોબેબલી મેઇન જે કોન્સેપ્ટ છે સાંદ્રતા છે.
તમારે લીધેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર નથી. આવા સંજોગોમાં એને પ્રમાણિત કહેવાશે ના, એને કહેવાશે બિન પ્રમાણિત. પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ તો તમને બુકમાં પેજ નંબર 71 પર આખી શ્રેણી બતાવી દીધી છે. પરંતુ બિન પ્રમાણિત માટે શું? તો કે બિન પ્રમાણિતનો કોન્સેપ્ટ આપનાર વૈજ્ઞાનિક નન્સ્ટ. નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે આપણને આ કોન્સેપ્ટ સમજાવ્યો. જો કોષ બિન પ્રમાણિત હોય તો નન્સ સમીકરણનો ઉપયોગ કરો અને કોષ પોટેન્શિયલ શોધો. એ કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ. ફેર ક્યાં છે? E0 સેલમાં બરાબર ધ્યાનથી જુઓ તો ઈની ઉપર મીંડું બરાબર છે. અહીંયા ઈ સેલ કહેતા સાદો ઉપર મીંડું છે નહીં. હવે નન્સે આપણને આ કોન્સેપ્ટ સમજાવ્યો કે કોઈ એક ધાતુમાંથી ધાતુ આયન માટે આપણે જાણીએ છીએ કોઈ પણ અર્ધકોષ હશે તો ધાતુ વિદ્યુતધ્રુવ હશે ને ધાતુ આયનનું દ્રાવણ હશે. તો સ્વાભાવિક વસ્તુ છે, એનું રિડક્શન મિકેનિઝમ કહેતા સમીકરણ લખીશ તો જે તે ધાતુ આયન n ઇલેક્ટ્રોન મેળવે એટલે એમાંથી ધાતુમાં રૂપાંતરણ થાય. કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુતધ્રુવનું પોટેન્શિયલ શોધવાનું સૂત્ર છે E m+n/m E0 m+n/m. કહેતા કોઈ એક અર્ધકોષને આપણે લઈ લઈએ તો આ રીતે દર્શાવાય -RT/NF ln mની સાંદ્રતા અને m+nની સાંદ્રતા. સોલિડ કહેતા ઘન સ્વરૂપ પદાર્થ હોય એના માટે સાંદ્રતા હંમેશા 1 એકમ લેવી પડે. એટલે અહીંયા mની સાંદ્રતા જે આપી છે ઉપરના ભાગમાં એને હું 1 કહેતા 1 એકમ લઈ લઉં તો આ ઇક્વેશન ચેન્જ થઈ અને E m+n/m બરાબર E0 m+n/m પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ. અહીંયા અર્ધકોષ પોટેન્શિયલ જે આપણે શોધવાનો છે આપણને ખબર નથી કારણ કે બિન પ્રમાણિત છે. RT/NF ln 1/mn+. આ રીતે દર્શાવાય બરાબર છે. અહીંયા સાંદ્રતા આવે એટલે આપણે બોક્સ કરી દઈએ તો આ રીતે બોક્સ દર્શાવી દઈશું. જેથી બોક્સ એ સાંદ્રતા નિર્દેશ કરે છે. અહીંયા E0 m+nm પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ દર્શાવે છે. R એ વાયુ અચળાંક છે 8.314 જૂલ કેલ્વિન મોલ ઇનવર્સ. 11 સાયન્સમાંથી આપણે જાણીએ છીએ. F ફેરાડે અચળાંક એક્ઝેક્ટ વેલ્યુ 96487 પરંતુ આશરે 96500 કુલમ મોલ ઇનવર્સ. T કેલ્વિન તાપક્રમ. m+n જે તે આયન અથવા દ્રાવણની સાંદ્રતા. હવે આ સૂત્ર જે આપણે અહીંયા પ્રમાણિત બિન પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ આપ્યું છે એ સૂત્રને ડેનિયલ કોષ માટે એપ્લાય કરી અને જો આપણે કોષનો પોટેન્શિયલ શોધવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? ડેનિયલ કોષ એટલે આપણે જાણીએ છીએ ઝિંક અને કોપરનો બનેલો કોષ. હવે અહીંયા ઝિંક એનોડ બનશે અને કોપર કેથોડ એ આપણે જાણીએ છીએ. કેવી રીતે ખબર પડશે? સિરીઝ આપણને આપેલી છે 71 નંબરના પેજ ઉપર. રિડક્શન પોટેન્શિયલની સિરીઝમાં જે ઉપરના ભાગમાં આપેલો ધાતુ કે ધાતુ આયન છે એ હંમેશા કેથોડ હોય અને જે નીચે એટલે કે પાછળ આવતો હોય એ હંમેશા એનોડ તરીકે વર્તે. એ મુજબ ઝિંક એનોડ કોપર કેથોડ. જો હું કેથોડ માટે કહેતા કોપર માટે જો હું બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધું તો એ આ પ્રમાણે જ થશે. પેલો m+nનો કોન્સેપ્ટ છે એને બદલે કોપર લઈ લઈશું. પ્રમાણિત -RT/2F ln 1/Cu+2. કોપરનો ઇલેક્ટ્રોન ફેરફાર 2 છે માટે 2 લીધો છે. એનોડ માટે ઝિંક ધાતુ આયન છે. સેમ પ્રોસેસ E0 Zn+2/Zn -RT/2F ln 1/Zn+2. કોપરવાળા ઇક્વેશનને A અને ઝિંકવાળા ઇક્વેશનને B કહી દઉં છું. બરાબર, યાદ રહે કેથોડ માટે એનોડ માટે. હવે જો હું ઈ સેલ શોધું તો ઈ સેલ શોધવો હોય તો સીધો સાદો અર્થ એવો કરવાનો થયો કે ઈ સેલ બરાબર ER - EL. R કહેતા રાઇટમાં તો કોપર હશે અને લેફ્ટમાં ઝિંક હશે. તો અહીંયા ECU+2/Cu -EZn+2/Zn. અચ્છા, ECU+2Cu ઇક્વેશન A, EZn+2Zn ઇક્વેશન B. જે અહીંયા આપ્યું છે એ જ પ્રમાણે. તો હું આ પ્રમાણે બે ઇક્વેશન લઈ લઉં છું કોપરનું અને ઝિંકનું. અને ઈ સેલવાળું એ અને બી જે આપેલા છે એ બંનેની કિંમતો અહીંયા આગળ ઈ સેલવાળા સૂત્રમાં મૂકી દઉં તો ઈ સેલ બરાબર E0 Cu+2Cu -RT/2F ln 1/Cu+2 માઇનસ અહીંયા આગળ Zn+2ની વેલ્યુ મૂકી દઉં તો EZn+2Zn એની વેલ્યુ છે અહીંયાથી આપણી ઊંચકીને મૂકી દઈએ તો આ પ્રમાણે વેલ્યુ થશે. હવે મેથેમેટિકલ સ્ટેપ્સ છે તો E0 Cu+2Cu અને E0 Zn+2Zn બાજુમાં લઈ આવું. બરાબર, પછી આ પ્લસવાળી વેલ્યુ RT/2F વાળી છે આગળ લઈ લઉં અને આ માઇનસવાળી વેલ્યુ છે પાછળ લઈ લઉં છું. હવે ઈ સેલ બરાબર E0 સેલ
પ્લસ E0 સેલ શા માટે લખ્યું? E cu પ્લસ 2cu માઇનસ E Zn પ્લસ 2Zn, બરાબર. પ્રમાણિત અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ ઓફ R માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ L, એની વેલ્યુ E0 સેલ, આ બેનો પોટેન્શિયલ તફાવત એ જે આવશે એ E0 સેલ અહીંયા લખી દીધો. આ જે વેલ્યુ છે એમાં RT/2F/ln, જે RT/2F ઇન્ટુ ln જે છે એને કોમન કાઢી લીધા, તો 1/Zn પ્લસ 2 માઇનસ 1/cu પ્લસ 2 આપણે લખી નાખીશું. તો અહીંયા આગળ 1/Zn પ્લસ 2 લેવાનું છે, તો પ્લસ 2 લખી દઉં છું. તો આ જગ્યાએ થઈ જશે Zn પ્લસ 2ની સાંદ્રતા, cu પ્લસ સાંદ્રતા. હવે E0 સેલ પ્લસ RT/2F ln, હવે જાણીએ છીએ લોગ અથવા ln હોય માઇનસ હોય તો હંમેશા ઉપર જાય, તો આ કોન્સેપ્ટમાં અહીંયા લઈ લઈશું. તો અહીંયા આગળ cu પ્લસ 2 છે એ ઉપર લઈ લઈશું, Zn પ્લસ 2 નીચે આવી જશે. હવે જો હું ln અહીંયા આગળના સંદર્ભમાં લીધું છે એમાં Zn પ્લસ 2ને ઉપર લઈ જવા માગતો હોઉં તો આ ચિહ્ન પ્લસ છે એનું બદલે માઇનસ થઈ જાય. તો E0 સેલ બરાબર RT/2F ln Zn પ્લસ 2ની સાંદ્રતા, cu પ્લસ 2ની સાંદ્રતા, પરંતુ ln બરાબર શું? 2.303 log. તો વેલ્યુ મૂકી દઉં. E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/2F 2.303 log Zn પ્લસ 2ની સાંદ્રતા, cu પ્લસ 2ની સાંદ્રતા, જ્યાં બે અહીં આપેલા છે એ ઝિંક અને કોપરના ઇલેક્ટ્રોનનો ફેરફાર. કોમન રીતે કહીએ તો ઇલેક્ટ્રોન ફેરફારને હું n વડે દર્શાવું છું, તો હું આને n વડે દર્શાવીશ. E સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT/NF, n બરાબર ઇલેક્ટ્રોન ફેરફાર, લોગ એનોડિક દ્રાવણની સાંદ્રતા ભાગ્યા કેથોડિક દ્રાવણની સાંદ્રતા. આપણે જાણીએ છીએ કે ઉપરના ભાગમાં Zn પ્લસ 2 આયન આવ્યો, Zn પ્લસ 2 એનોડ છે એટલે કે એનોડિક દ્રાવણ છે, અને નીચેના ભાગમાં cu પ્લસ 2 આવ્યો જે કેથોડિક દ્રાવણ દર્શાવે છે, બરાબર. જો હું કોઈ એક પ્રક્રિયા લઈ લઉં AA પ્લસ BB, દેટ વિલ ગીવ યુ CC પ્લસ DD, ઇલેક્ટ્રોન ફેરફાર n ઇલેક્ટ્રોન છે. અહીંયા સ્મોલ a, b, c અને d એ અનુક્રમે પ્રક્રિયક અને નિપજના મોલ સંખ્યા છે. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln સીની સાંદ્રતા, ડીની સાંદ્રતા, એની ઉપર એના મોલ સંદર્ભમાં ગુણાકારમાં ઉપરના ભાગમાં ઘાતમાં જતા રહેશે. એ જ રીતે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા એના મોલ સંદર્ભ ઉપર જતા રહેશે. કહેતા નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, બરાબર છે. અહીંયા દર્શાવી શકાય આ જે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયાની સાંદ્રતા છે એને પ્રક્રિયા ભાગફળ Q કહેવાય. 11 સાયન્સનો કોન્સેપ્ટ છે, એટલે Q બરાબર આટલી વેલ્યુ છે. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF ln Qથી દર્શાવવામાં આવે છે. તો નંદ સમીકરણ જો આપણને પૂછવામાં આવે તો 3 અથવા 4 માર્કમાં આપણને પૂછી શકે. એમાં પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ સુધી કહેતા E સેલ સુધી જઈ શકીએ. યાદ રહે, E સેલને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય, અને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ જાણતા હોય એમાંથી આટલી વેલ્યુને બાદ કરવામાં આવે, કહેતા આટલી વેલ્યુને બાદ કરવામાં આવે તો હંમેશા બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ શોધી શકાય છે. નન્સ નામના વૈજ્ઞાનિકે આ કોન્સેપ્ટ સમજાવ્યો હોવાના કારણે આપણે એને નન્સ સમીકરણ પણ કહીએ છીએ. પ્રશ્ન અહીંયાથી ઊભો થાય કે બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ શોધવાનું સૂત્ર આ છે, તો એ શોધાય કેવી રીતે? તમારી ચોપડીમાં જે કોયડો 3.1 આપ્યો છે એને જરા ધ્યાનથી જુઓ તો એમાં Mg અને 2Ag પ્લસ પ્રક્રિયાથી Mg પ્લસ 2Ag બને છે. મેગ્નેશિયમમાંથી Mg પ્લસ 2 બને છે, મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એનોડ છે. 2Ag પ્લસમાંથી Ag બને છે, એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવે છે, જે મેળવે છે એ કેથોડ છે. તો હવે અહીંયા E0 સેલ તમને ડાયરેક્ટ આપી જ દીધો છે કે ભાઈ બંને વચ્ચેનો કોષ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? 3.17 વોટ. તો E સેલ શોધવાનો છે. તો સૂત્ર તમે નન સમીકરણ એપ્લાય કરશો. E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/2F. યાદ રહે n બરાબર 2. આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ફેરફાર 2 છે. અલગ અલગ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ફેરફાર અલગ અલગ હોય. કોઈકમાં 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય, કોઈકમાં 2, 3, 4, 6. તો આપણે ધ્યાન રાખવું પડે. RT/2F ln Mg પ્લસ 2ની સાંદ્રતા અને Ag પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર. Mg પ્લસ 2ની સાંદ્રતા તમને અહીં આગળ આપેલી છે 0.130 મોલર અને Ag પ્લસની સાંદ્રતા 0.0001 મોલર. તો જો વેલ્યુ તમે મૂકો 3.17 વોલ્ટ એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ -0.059/V. બરાબર, યાદ રહે 2.303
RT/NF જો હું n બરાબર 2 લઈ લઉં અને RT 2.303 અને F આ 3 વેલ્યુ લઈ લઉં તો એનું ટોટલ વેલ્યુ થશે 0.059 બરાબર. તો અહીંયા 0.059 વોલ્ટ બાય 2 લઈશ. લોગ 0.130 સાંદ્રતા મેગ્નેશિયમ પ્લસ 2 આયનની છે અને 0.0001નો સ્ક્વેર એ Ag પ્લસની સાંદ્રતા છે. તો તમને લાસ્ટ વેલ્યુ મળશે 3.17 વોલ્ટ માઇનસ 0.21 વોલ્ટ, જવાબ મળશે 2.96 વોલ્ટ. તો આવી રીતે તમે કોઈ પણ કોષ પોટેન્શિયલ એટલે કોઈ પણ બે અલગ અલગ દ્રાવણોને જોડવામાં આવે તો બનતા કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નહીં પરંતુ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ રીતે ઈ સેલ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો છો. તો તમે થોડુંક ધ્યાન રાખશો તો તમને હવે કોષ પોટેન્શિયલના દાખલા પણ આવડશે. તમે રેફરન્સમાંથી અને આપેલી બુકમાંથી પણ 3 થી 4 દાખલા પ્રેક્ટિસ કરો અને એટલીસ્ટ એક દાખલો મને જાતે કરી અને મોકલશો તો મને વધુ આનંદ થશે. બરાબર. હવે આપણે બીજા ટૉપિક પર ધીમે ધીમે આગળ વધશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.